હેલો ગાઈસ, જો આજના બ્લોગની શરૂઆત થાય છે સાંજના 6:30 વાગ્યાથી. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે સાંજે છે ને અમારા આગળની શેરીમાં મામા રહેવા આવ્યા છે ને એને જમવાનું છે. શું બનાવીએ કઈ નક્કી નથી. હવે આવી બનાવીએ પછી કહેશું. અને ઘરે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે ને આપણે જોઈ લઈ. આખા ભરાઈ ગયું છે. હાય માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સારું ને? એ બધા જો બેહી ગયા છે. હવ ડાયરો સાંજના વાગી ગયા છે 8 અને અમારી ઘરે શું બને છે આજે રસોઈમાં એ બતાવી દઉં તમને. અહીંયા જોવો છે ને સરસ મજાના ટમેટા ચડે છે. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને અહીંયા પીનલ લોટ બાંધે છે. એક પીંડો તો બાંધી નાખ્યો. શેનો લોટ છે આ? થેપલાનો છે. થેપલા, સેવ ટમેટાનું શાક, દહીં. ઓહો, ચા. દેશી ભોજન. દેશી ભોજન. અને અમારા મામાની વાત કરી હતી ને, મામાની જમવા આવવાના છે ને અહીંયા સરસ મજાના, મારી ભાષામાં કહું ને તો ભૂંભોટિયા મરચા ચડાઈ ગયા છે. હમણાં છે ને એક દિવસ બહુ દાંત કાઢ્યા. પણ હમણાં નતા બજરંગ ભજીયા હાઉસમાં બજરંગ હતું, કોણ જાણે કયું નામ હતું, મને ભૂલાઈ ગયું છે. અમથે ત્યાં ગયા ને એમ કીધું ભૂંભોટિયા મરચા. કેવા મરચા કીધા એ કે તમે છે ને અહીંયા 2 લોઢી ચાલુ કરી દીધી છે. એક લોઢી એ છે ને મમ્મી થેપલા તળે છે, એક લોઢી એ મારે તળવાના છે. ને અહીંયા દેરાણી બેઠી છે થેપલા વણવા. કેટલા બાકી પીનલ? સરસ. મામા મામી જો બધા બેહી ગયા છે. મજા આવે છે. હું કે છો મીસુ તાર મામાને? હે હા જો તો આ બાજુ આવતી રહે ને હમણાં ખીજા હે પાછા આપણને. કેમ તારે જમવું? મામું જો જમનાજી વર્તાનાયા ગંગાજી નાય તોયને વિસરા પાપ બધાય વિસરા. સુદામાની ઝૂંપડી ખાવા દેજો સુખડી, ભાંગી બહુની ભૂખડી સુખડાયો. આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાયના મોગરનો વાડી રાજા રામની વાડીએ બેઠા વાસુદેવ, પાળે બેઠા પરસોત્તમ, બસમાં બેઠા ગોયમાં, ફરતી બેઠી ગોપીઓ. જાતા નાયા જમનાજી વર્તા નાયા ગંગાજી નાય ધોઈને નિસરા.